છું હિના બુલેટિનની શરૂઆત કરવી છે મહત્વના સમાચારથી। આગામી રાજ્યના મુખ્ય સચિવ કોણ હશે તે અપડેટ સાથે બુલેટિનની શરૂઆત કરવી છે। ત્યારે રાજ્યના મુખ્ય સચિવ બનશે પંકજ જોશી તેવી વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી છે। રાજ્ય સરકારે સત્તાવાર જાહેરાત કરી દીધી છે। વર્તમાન મુખ્ય સચિવ રાજકુમારની 31 જાન્યુઆરીએ ટર્મ પૂર્ણ થશે। ત્યારબાદ પંકજ જોશી ચાર્જ સંભાળશે તેવી વિગતો હાલ મળી રહી છે। અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કિંજલ, આગામી મુખ્ય સચિવને લઈને શું અપડેટ? જે 89 બેચના આઈએસ અધિકારી છે અને તે હવે રાજ્યના નવા કહી શકાય મુખ્ય સચિવ છે તે બનશે। આ રેસની જો વાત કરવામાં આવે તો આ રેસની અંદર પંકજ જોશી, તેમની સાથે શ્રીનિવાસન અને સુનીતા તોમર આ ત્રણ રેસમાં હતા। હાલાકી જે પસંદગીનો કળશ છે તે પંકજ જોશી પર ઢોળાયો છે તે સીધું જોવા મળી રહ્યું છે। જે પ્રકારે તેમની આજે નિમણૂક થઈ છે અને અંદાજે લગભગ જે તેમની જે ટર્મ છે તે કહી શકાય કે 2 વર્ષ સુધીની ટર્મ રહેવાની છે। આ પહેલા જે સચિવ હતા રાજકુમાર, તેમની જે ટેન્યુઅર છે તે 31 જાન્યુઆરી પૂર્ણ થઈ રહી છે અને ત્યારબાદ જે કહી શકાય કે આગામી વર્ષમાં નવેમ્બર સુધીમાં મુખ્ય સચિવ તરીકે પંકજ જોશી છે તે ફરજ બજાવશે। અત્યારે પણ સીએમઓની અંદર તે ચાર્જ છે, સીએમઓની અંદર તે ચીફ એડિશનલ સેક્રેટરી તરીકે કાર્યરત છે અને આ સિવાય પણ અનેક જે મહત્વની પોસ્ટ છે ત્યાં પંકજ જોશી રહી ચૂક્યા છે। સરકારની પોલિસી નીતિ વિષયક નિયમોની સાથે ખૂબ જ સારી રીતે તેમનો એક તાલમેલ રહેલો છે અને કહી શકાય કે એક સરળ સ્વભાવની સાથે જે ટ્રબલ શૂટરની ભૂમિકામાં હંમેશા પંકજ જોશી જોવા મળ્યા છે। મુખ્ય પ્રધાન સાથેનો પણ તેમનો એક પ્રકારનો તાલમેલ છે અને ત્યારે હવે 1 ફેબ્રુઆરીએ પંકજ જોશી ચાર્જ છે તે સંભાળશે। બિલકુલ, આભાર કિંજલ। તો રાજ્યના મુખ્ય સચિવ બનશે પંકજ જોશી। રાજ્ય સરકારે સત્તાવાર જાહેરાત કરી છે। 1 ફેબ્રુઆરીએ સત્તાવાર ચાર્જ સંભાળશે તેવી વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી છે। વર્તમાન મુખ્ય સચિવ રાજકુમારની 31 જાન્યુઆરીએ ટર્મ પૂર્ણ થશે। સમાચાર